પેલા એમ જો બાકી કેમ એલા ઉદાસ બેઠો તું? શું થયું? કાંઈ નહીં જો ને યાર, આ જિંદગીથી યાર હું તો હાવ કંટાળી ગયો છું. તો હું તારે મરી જાઉં છે? આ જિંદગી ખરાબ હાલે છે તો? ના એમ નહીં યાર, જિંદગીમાં હવે છે ને આમ કાંઈક કરવું છે યાર. આમાં હવે જિંદગી નથી જીવી મારે એમ. તો હું તારે જે આનાથી હજી વધુ ગરીબ બનવું છે? અરે ભોપિંદર જોગી એમ નહીં કહેતો હું એમ કહું છું કે હવે કોઈ આ જિંદગીમાં કોઈ હવે ઇજ્જત નહીં દેતું એમ. ઓ એટલે તે પણ એવું ધંધો શરૂ કર્યો હું તારી ઇજ્જત વેચી મારી? ના હવે એમ નહીં કહેતો તને, હું તને એમ કહું છું કે જિંદગીમાં પૈસા કમાવો છે, પૈસા એમ. પૈસા વગર કોઈ ઇજ્જત નહીં દેતું મને. ઓ એમ કેને કે પૈસા જમાવા છે એમ. બકુલિયા તારી વાત તો સાચી હો, પૈસા ત્યારે મારી આગળ ને મારે પૈસા કમાવા છે, કાંઈક કરવું પડશે હો આનું. હા તે એમ જ કહું છું. હવે તું કહેતો ને કે મારી બહુ બધી ઓળખાણ છે એમ, કાંઈક કરાય ને, કે કરીને તારા ભાઈબંધ ભાઈબંધને કોઈને કહેને આપણે કંઈક ધંધે લગાડી દે. એવો ભાઈબંધ? હા યાર એક ભાઈબંધ તો છે, એને મને કીધું હતું એ કે તારે જ્યારે પણ મારી જરૂર પડે, તને એમ થાય કે મારે ગરીબી દૂર કરવી છે અને અમીર બનવું છે, તઈ તું મને કોલ કરજે. એને આપણે એને ફોન કરી જોઈ, કોને ખબર ધંધે લગાડી દે આપણને. હા તો પણ એ સારા કામમાં દેરી છે ને. અરે લગાય ફોન, કરી દે ફોન. આપણે ધંધે કંઈક લાગી જાય તો શું વાંધો છે? કર યાર ફોન કર. હાલે ને ફોન લગાડી જોઈ. હાલો ભાઈ, કેમ છો? બાકી મજામાં? શું છે બાકી? ધંધા પાણી સારા હાલે ને? તો આપણે એક કામ પડ્યું હતું, તમે મને એકવાર કીધું હતું ખબર એ કે તારે કરોડપતિ બનવું હોય તેથી આ ભાઈને યાદ કરી લેવા. તો મને એવું લાગે છે કે આ જે દી આવી ગયો એવું. મારે તો કાંઈક કામ ધંધે એવા લાગવું છે. હવે નથી એમ બહુ મજા આવતી રખડવામાં એમ. હવે ખૂટ્યા પૈસા, તો એની માટે શું કરવું પડશે મારે? હા તે વાંધો નહીં, આવો હાલો તમે તારે આપણી વાડી વી આવજો ડાયરી, ત્યાં જ બેઠા છું હું યાર. આવે છો આપણે અહીંયા ડાયરેક્ટ બોલાવી લીધો એમ. તો આપણે કાંઈ એમ જેમ તેમ થોડી ઓળખાણ છે આગળ આવે. वहाँ पर जो न रहे. कैसे हो भाई लोग? सब ठीक ठाक? कैसा चल रहा है? ठीक ठाक ना? હા આપણે મજામાં, આપણે બહુ મજામાં, આપણે પણ મજામાં. એની માનાને એકદમ મજામાં. देख मेरा भाई, बात ऐसी है ना कि मेरे पास ना बहुत ही कम लोगों के लिए मौका है और मैं ये मौका आप दोनों को देना चाहता हूँ. और मेरे को ये ऐसा लगता है कि इस मौके का आप दोनों फायदा उठाओ और मेरे साथ जुड़ जाओ. मेरे को ना तुम दोनों एक बात बताओ, आपने पढ़ाई कितनी की है? आपने 10 पास, अपने तो 12 पास प्लस ग्रेजुएट से भाई. इतनी भी पढ़ाई करके बाद तुमको क्या मिला बताओ तुम आपको? आज तुमको पता है, आज मेरे पास एक खुद की कार है, खुद की कार. चलो मानो कि आपने पढ़ाई की और बहुत पढ़ाई की और आपको सरकारी नौकरी मिल गई, तो आप कितने से कितना कमा लोगे? મને તો એવું લાગે છે 12 થી 15,000 એવું કમાય. 18 થી 20 જેવું તો કમાઈ જ લેતો હું. तो तुम 17 से 18,000 रुपये कमा लोगे. तो आप अपने मन में एक क्वेश्चन करना और आपने आपको प्रश्न करना कि क्या मेरी 17 से 18,000 ही कीमत है? अपने आपकी इतनी ही कीमत है? ना, आपकी इतनी कीमत नहीं है. आपकी कीमत तो है 10 से 20 करोड़ रुपया. अपने आप की अपनी वैल्यू समझो. इसीलिए मेरे दोस्त मैं हमेशा कहता हूँ कि कामयाबी शक्ल नहीं देखती, कामयाबी ना तो उम्र देखती है. कामयाबी देखती है तो अपने अंदर का जज्बात, अपने अंदर का जुस्सा जो अपने आप में होता है, कुछ कर देने का, कुछ कर दिखाने का होता है, वो जज्बा देखती है कामयाबी. जब भी आप अपने फ्रेंड का स्टेटस देखोगे ना, कोई गाड़ी ली होगी, कोई 4 व्हील ली होगी, तो अपने आप को कोसोगे कि काश मैंने आज वो किया होता तो मैं आज वहीं पे होता, मैं उसकी जगह पर मैं होता आज. इसीलिए कुछ टाइम बाद आप अपनी गाड़ी खुद की लोगे ना, तब पता चलेगा क्या इस संसार में क्या आपकी वैल्यू बढ़ जाती है. इसीलिए मैं कहता हूँ, कामयाबी ना चेहरा देखती है ना उम्र, कामयाबी देखती है
तो अपने आप का अंदर का जज्बा दिखती है कामयाबी। ये नहीं माने आ तो काम કર્યા જેવું હું આટલા બધા પૈસા હોય તો આવું કામ કરાય ને યાર। પણ એલા આમાં કરવાનું શું હે આમ થા પૂછી જો એલા કરવાનું શું આમાં? हाँ यार बात तो है पर आमा करवानो हूँ है आमा करवानो हूँ हमारे। अरे आपको कुछ करना ही नहीं है, आप अपने खुद के बॉस हो, आपको कुछ नहीं करना है। आप जो भी करेगा वो आपके नीचे काम करेगा ना, वो करेगा, वो काम करेगा तो तुमको पैसा मिलेगा। तुमको कुछ नहीं करना है, बस आपको क्या पैसा गिनना है, पैसा। बस आपको छोटा सा थोड़ा सा ही काम करना है। आपको क्या करना है पता है? आपको हमारे कंपनी में से थोड़ा सा प्रोडक्ट खरीदना है और वो प्रोडक्ट खरीदा हुआ है ना वो आपको जाके कस्टमर को बेचना है। बस सिर्फ इतना ही काम करना है और कुछ करना ही नहीं है। ये नहीं माने आ प्रोडक्ट हूँ कहवाय है? આપણે તો આપણી વાડીની ધૂળ પણ વેચી મારી તો પ્રોડક્ટ હું વેચી નો માર્યું વેચી નાખ્યો। देखो अगर आपको प्रोडक्ट भी नहीं खरीदना है तो कोई बात नहीं, आपको क्या करना है पता है? आपके पीछे 3 लोगों को ऐड करना है और वो 3 लोग हो गए ना उसको बोलने का तुम एक एक लोग 3 लोगों को ऐड कर लो। फिर कुछ नहीं करना है, वो 3 ही कमाएंगे, आपको सिर्फ पैसा गिनना है। और ऐसा भी नहीं है कि आपके पास दोस्त नहीं, आपके पास जो 7 दोस्त आपके साथ रहते उसको बोल दो कि तुम मेरे साथ जुड़ जाओ, वो तो जुड़ ही जाएंगे बस। हाँ तो આપણે આગળ ભોચ્યો ઉતર્યો નાચ્યો તો છે જ ને, આપણે એને કહેવું એટલે આપણી વાંહે તો જોડાઈ તો જવાના જ છે। આમ થાય એ નવરી બજાર છે એટલે જોડાઈ જ જવાના છે ભાઈ। ये હું જોડી લે 3 માણસ તો હું જોડી લઈ તમારે। तो मैं क्या आप दोनों का फाइनल समझूँ? तो आप एक काम करना, मेरे व्हाट्सएप पर अपना डॉक्यूमेंट सेंड कर देना, एक आधार कार्ड, पैन कार्ड और अपनी बैंक की पासबुक, फ़ोटो वगैरह वगैरह तुम अपना मेरे को सेंड कर देना। मैं अब तुम्हारी प्रोफाइल बना लूँगा। 2 બકરા પકડાઈ ગયા છે, હવે એકનો જુગાડ કરવો પડશે। એ મારા ભાઈ યાર એવું શું કરે છે યાર? તું જોડાઈ જાય ને મારે યાર, તારે કાંઈ કરવાનું જ નથી કંપનીમાં, તું ખુદનો જ બોસ છો, તારે ખાલી 3 માણસને જ જોડવાના છે। આને કાપી નાખ્યો ફોન હવે। હા નાખ્યો। હાલો નાથુભાઈ, શું કરો છો? મજામાં? તમે કહેતા હતા ખબર કે કામ ધંધો મળે ગોતજો એમ, આપણે ગોતી લીધો છે। ભાઈઓ આપણી ભેગા નહીં, આપણે ખાલી કાંઈ કરવાનું જ નથી ને તમારે, તમે ખુદના જ બોસ છો, તમારે ખાલી 3 જણાને એટલે 3 જણાનું નામ સાંભળીને કેમ કરતા હશે નામ ફોન કાપી નાખતા હશે? નેટવર્ક માર્કેટિંગ આટલું બધું કાંઈ મોડું નથી, કાંઈ મારે ગોતવા પડશે, નકર મારા ડૂબી જાય પૈસા। એ મારા ભાઈ યાર એવું શું કરે યાર? મને તારી ઉપર કેટલો વિશ્વાસ હતો ખબર કે મારો ભાઈ બનશે યાર, મને કોઈ દગો નહીં આપે, મારી હું જેમ કહીશ એમ કરશે યાર। જોડાઈ જા ને યાર મારે યાર, શું યાર તું એમ કરે છે યાર? પ્લીઝ યાર જોડાઈ જા ને, મારા પૈસા ડૂબી જાય યાર, જોડાઈ જા ને। અને ફોન કાપી નાખ્યો। મેં ઓલા નાચ્છાને કીધું તું કે જોડાઈ જાય, એ ન જોડાયો। મેં આમ થાને એમ કીધું તું કે ક્યાંક ધંધા લગાડ, પણ એવું નહોતું કીધું કે આવા ધંધા લગાડજે। કોઈનું કોઈ નથી, હવે ખબર પડી।